કે જે ફાધર એવું કહે છે કે ભાઈ ટાઈમ નથી, હું કમાઉં છું, હું મહેનત કરું છું, બાળુછની જવાબદારી તો માતાની છે, એમને કઈ વસ્તુ સમજાય કે આ બાળકનો ઉછેર મારી જવાબદારી છે. મારી પાસે 5 કેમ્પસ રન કરવાના માટે છે. મારી પાસે આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ એવી રીતે એ પણ મારી એક ઘણી બધી જગ્યાએ હું જઉં છું, પ્રોફેશનલી પણ જઉં છું, ઘણી બધી જગ્યાએ કેરિયર કાઉન્સિલર તરીકે સેશન લેવા પણ જઉં છું. ઇવન નવોદયાસ, કેન્દ્રીય વિદ્યાલય, એમના ટીચર્સને પણ ટ્રેન કરેલા છે મેં, એમના બાળકોને કેરિયર માટે કાઉન્સિલ કર્યા છે, પ્રોફેશનલી પણ કરું છું. ઘણી બધી વસ્તુ હું કરું છું કે જે હું લખાવી શકું છું અને કરું છું એ તમે માપી પણ શકો. મારા બાળકો માટે રાતના 8 વાગ્યાથી મોર્નિંગ 7 o'clock સુધી હું અવેલેબલ છું મારા ઘરે. અને આ સમય એવો છે કે જ્યારે બાળકો પણ એક આશા રાખે છે. મેં પણ મારા ફાધર પાસે રાતની આશા રાખી હતી કે પપ્પા રાતના આવી જાય, મારી સાથે રમે, મારી સાથે વાતો કરે. તો હું ફાધર્સને ચોક્કસ કહીશ કે ફાધરહુડ પણ એન્જોય કરવા જેવું છે. એ ફાધરહુડ હું એન્જોય કરું જ છું. આજની તારીખે મારા બંને બાળકો માટે જ્યાં જે સમય મળે છે ને એ હું ચોક્કસ ક્વોલિટી ટાઈમ આપી શકું ને એવો પ્રયત્ન કરું છું. જ્યારે મારું બાળક મારું પેન્ટ ખેંચે, પપ્પા ચાલો ને મારી સાથે, પપ્પા ચાલો ને મને ડર લાગે, હરેક જગ્યાએ કે એમને ડર લાગે, કોમન છે, અંધારું છે, ડર લાગે છે. અને આપણે શું કહીએ, આપણને આળસ આવતી હોય ને આપણે કહીએ હવે એમાં ડરવાનું ના હોય, એકલો જતો રહે, આવો મોટો થઈ ગયો ડર લાગે છે. પણ એ એક્સપેક્ટ કરે છે કે પપ્પા મારી સાથે હોય. તો હું એક ચોક્કસથી એક મેસેજ આપીશ કે બાળકને એટલી મમ્મીની આશા છે ને એટલી જ પપ્પાની પણ આશા છે.